દાનત છે। સુરતમાં નકલી શેમ્પુ અને વોશિંગ પાવડર પછી નકલી સાબુનું કૌભાંડ સામે આવ્યું। સરથાણાના સૂર્યોદય રો હાઉસમાં ચાલતી નકલી સાબુની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા। નકલી સાબુની ફેક્ટરી ચલાવતા રાજા ગેવરિયા નામના શખ્સને પોલીસે દબોચ્યો છે। પોલીસે બાતમીને આધારે સર્ચ કરતા આરોપીઓનો ભાંડો ફૂટી ગયો। પુણેની પ્રખ્યાત કંપની યામી ઘરશોપ પ્રાઇવેટ લિમિટેડના નામે કૌભાંડ ચલાવતા હતા। મકાનમાંથી ઘરશોપ અને મેજિક બારના કુલ 850 નંગ સાબુ મળી આવ્યા। પોલીસે 6,67,000નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં નકલી શેમ્પુ અને વોશિંગ પાવડર પછી નકલી સાબુનું કૌભાંડ ઝડપાયું છે, શું વિગત? બિલકુલ, સુરતમાં કહેવાય છે ને કે નકલી બાબતનું એક એપિસેન્ટર જાણે સુરત બન્યું હોય તે મુજબ એક પછી એક આ વસ્તુ આ રીતે નકલી બાબતો મળી આવી રહી છે, નકલી પદાર્થો મળી આવી રહ્યા છે। હવે થોડા દિવસ પહેલા જ હજી તો નકલી વોશિંગ પાવડર અને શેમ્પૂની મળ્યા બાદ હવે સરથાણા વિસ્તારમાંથી નકલી સાબુ બનાવતી આખી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। જેમાં સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્યોદય રો હાઉસ છે તેની અંદર આ મકાનની અંદર જ આખી આ ફેક્ટરી ચાલતી હતી અને સાબુ બનાવતી આખી ફેક્ટરીને સરથાણા પોલીસે બાતમીના આધારે ઝડપી પડી છે। આ એક મકાનમાં આકસ્મિક સર્ચ ઓપરેશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું અને માહિતીના આધારે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં આખો નકલી સાબુ બનાવતું પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે। જેમાં પુણેની પ્રખ્યાત એક કંપની છે યામી ઘરશોપ પ્રાઇવેટ લિમિટેડ, તેનો લોગો અને ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરીને આ આખો સાબુ બનાવવાનો પ્રયાસ કામ ચાલતું હતું। એટલું જ નહીં, પરંતુ પોલીસે જયારે ત્યાં રેડ પાડી તો ઘટના સ્થળેથી પોલીસે અંદાજે 6 લાખથી વધુનો એટલે કે 6,67,500ની મુદ્દતનો આખો કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસના દરોડા દરમિયાન અહીં જે મુખ્ય આરોપી જે આખું આ ફેક્ટરી ચલાવતો હતો રાજાભાઈ પ્રેમજીભાઈ ઘેવરિયા, તેને પણ રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। અને આ સર્ચ દરમિયાન પોલીસને અલગ અલગ બોક્સમાંથી ઘરશોપ મેજિક બારના કુલ 850 જેટલા નકલી સાબુ પણ મળી આવ્યા છે। એટલે કહી શકાય સુરતમાં એક બાદ એક આ પ્રકારે નકલી વસ્તુ મળતી આવી જોવા મળી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।